સરસ મજાની સવાર થઈ ગઈ છે તો બધા મિત્રોને મારા જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારકમેવ બંધના મૃત્યુર્મોક્ષીમામૃતા. તો આપણે ભોલેનાથનું મંત્ર બોલી સવારની શરૂઆત કરીએ આપણે. તો સરસ મજાની તમે જોઈ શકો છો કે સવાર થઈ ગઈ છે તો બધા નાસ્તો કરી રહ્યા છે. તો એ જવા માટે નીકળવા માટે તૈયાર થઈ ગયા છે, નાસ્તો કરે છે. તો બધા પાસે જઈએ આપણે. નૈના બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. નાસ્તો કરવા બેસી ગયા? આવો નાસ્તો હવે થોડીક મેં નાસ્તો કરી લીધો. આપણે દવા પીવી એટલે હા, થોડોક તો કરવો પડે ને. આમનું મીઠા હાવ પછી તો ફેર ચડવા માંડે. તો મેં પછી મને કાલ ઉલટી જેવું નહીં થયું હતું ને કાંઈ, આજે સવારમાં મજા નહોતી આવતી, પછી મેં થોડોક એવો નાસ્તો કરી લીધો. હા, નાસ્તો તો ન કરાય ને, તમારે પાણી રેડવાનું હોય ને. અમે તો પછી થોડોક નાસ્તો કરી લીધો. આ તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું તૈયાર થઈ ગયા? હા હો, તૈયાર થઈ ગયા છે. હવે અમે આપણે બધાને આગળ આવે છે ને અહીંયા જાવું કાકાને ઘરે. હા, તો અહીં જો ચા પાણી બનાવ્યા છે તો બધા ચા પાણી પી લઈ નિરાતે અને પછી અહીંયા 7:30 પછી જાય. 7:30 પછી જવાનું છે. ત્યાં બધા રેડી થઈ જાય. બધા રેડી થઈ જાય. એક પછી એક બધા જો નાવા મીડા છે, નાવા ધોવા મીડા છે, ઉતા છે અને જેને જાવું છે એને ઉતાવળ વાળા તૈયાર થઈ ગયા. તમારે બધાને વહેલું જવું પડે. હા, ને તમે બધા તૈયાર થઈ નાવો નિરાતે. પછી અમે આવીએ છીએ નિરાતે. તો ચાલો. હા, તમે. અમે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, કેમ છે તબિયત પાણી સારા ને? સારા હો. તમે નાસ્તો કર્યા કે નહીં? બસ જો નાસ્તો કરવાનો છે, કાકાને ત્યાં જવાનું છે. તો ત્યાં છે નાસ્તો બધાને. નાસ્તો ત્યાં છે ને. બધા હવે નાઈ ધોઈને નવરા થઈ ગયા. અમે તો થોડોક એવો નાસ્તો કરી લીધો જરા. અમે ચા પીવી ખાલી, હવે નાસ્તો ત્યાં કરશું જઈને. કેમ છે તમને? સારું ને? સારું છે. તો તમે તૈયાર થઈ ગયા છો એમ ને? બધા રેડી થઈ ગયા છે. જેમ જેમ બધા ઉઠતા જાય છે અને એમ બધા રેડી થતા જાય છે. પછી ત્યાં બધી ક્રિયા કરવાની છે ને ત્યાં. તો ચાલો ત્યાં નીકળીએ. હા, ચાલો. સવારનો નાસ્તો બનાવી દીધો. થોડોક ભાખરી કરવાની કઈ ગયા છે ચકી દક્ષાબેન, તો થોડીક ભાખરી આપણે કરી નાખી. પાયલને ને વિશાલ માટે ભાખરી કરવાની કઈ ગયા છે. પાયલને દવાખાને બતાવવા જવાનું છે ને, તો પછી અહીંયા નાસ્તો કરવા માટે આવવાના છે. તો એના માટે આપણે સરસ મજાની ભાખરી બનાવી નાખી. તો આપણી મસ્ત મજાની ભાખરી થઈ ગઈ છે. 2-3 ભાખરી કરવાની છે, તે આપણે રેડી કરી નાખીએ. આપણે સરસ મજાની ભાખરી પણ રેડી થઈ ગઈ છે. અહીંયા આપણે ચા પણ મૂકી દીધી છે. ચાય આપણે બની રહી છે ને અહીંયા ભાખરી પણ પાયલ વિશાલ માટે તૈયાર થઈ ગઈ છે અને હર્ષ માટે બનાવવાની મમ્મી કંઈ ગયા હતા તો હર્ષ માટે પણ આપણે બનાવી નાખી છે. તો બધું રેડી થાય પછી અમે જવા માટે નીકળીએ. બીજા બધા તો નીકળી ગયા છે, પછી અમે નીકળી ગયા છે. તો બધા ગયા પછી અમે પણ જઈએ. દીવા મૂકવા જઈ રહ્યા છે. ચાલો મિત્રો, તમને શિવ મંદિર ના દર્શન કરાવી. નાથ મહાદેવના મંદિરે પણ પહોંચી ગયા છે.
કરીએ. હા પણ બસ હવે જો મારે બધો પ્રસંગ હતો એ પતી ગયો કાકાનો. તે હવે બધા માણસો તો રજા જ લેવા માંડ્યા છે. જો અહીંયા બધા બેઠા છે કાકા અડધા રજા લઈને નીકળી ગયા છે. નીકળી ગયા છે મમતાબેન ને ગયા છે મૂકવા દેવા. અને હવે તમે નીકળો છો આગળ જો ફળી ઈ નીકળે છે બીજા રાજકોટ વાળા મહેમાન આવ્યા છે એ બધા જાય છે હવે. તો અમે નીકળી તમારે તે મોડું થાય તમારે પાછું ટાઈમે ઘેર પહોંચાય જાય ને ભાઈઓને ને ટ્યુશનમાં જવું હોય છોકરાઓને વેલા હાર પહોંચે. તમે આવજો આવજો ચકી ફેવર રાજુલા રોકાવા આવો. અમે તો આમાં ફ્રી નથી થતી કામકાજ કામકાજ વધી ગયું એટલે. હાલો આવજો ચકીફાઈ. કઈ તમે આવજો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ સ્ટેશને અને મમ્મી પણ સામાન લઈને આવે છે. તો ચાલો અમે ઘરે પહોંચી ગયા છીએ. છોકરાઓ સ્કૂલેથી નહીં પણ આવી ગયા છે. નાસ્તા પાણી બનાવી. આ પ્રાચી બેન જો પ્રાચી રાજી હા કરે છે જો આવતા વે. તો ચાલો હવે અત્યારે સાંજ પડી ગઈ છે તો અત્યારે રસોઈ કરશું. તો બા રસોઈમાં તમે આજે શેનું શાક બનાવવું છે બા? આ વાલોળનું ખાવું છે ખુશીને હા અને રોટલા ખાવા તો બાજરા દળાવ્યો છો ને. હા છે આજે દવા આવ્યો ખબર અમે નહોતા તો તમે દવા રાખ્યો છે. ઘરની ઘંટીમાં બાજરો ને સારો આવે નહીં આપણે નથી દળાવવું પડે. નહીં જાડો થાય છે બા દવું ને તો નથી ફાવતો એ. થોડુંક ફુલાવરનું શાક કરીએ ને થોડુંક વાલોળનું કરી નાખીએ. હા તો ચાલો અને આપણે ખીચડી મૂકી છે ખીચડી મૂકી છે દૂધ મીઠું છે મૂકી મેં. છે દૂધ ગરમ કર્યું હા અને આગળ હું રોટલા કરી નાખું ને શાક કરી નાખું. તો ચાલો આપણે રાજુલા પોગી ગયા હતા તો આજ વાલોળનું શાક ખાવાનું બહુ મન થયું હતું તો બા કે હાલો આજ વાલોળનું શાક કરી દઉં તમને બધાને. બાના હાથનું મને બહુ ભાવે મમ્મીના હાથનું તો મને ન ભાવે વાલોળનું શાક. મને તો બાના હાથનું ભાવે બહુ મસ્ત કરે બા. મમ્મી બા જેવું તો ન જ કરે સારું. શું નાખ્યું બા? ધાણા જીરું મરચું. મરચું મીઠું હળદર ધાણા જીરું. હા હવે એને બા થોડી સાતડવાની ને હા હવે આ નાખું છું ટમેટું. ટમેટું. પછી આને એક જ ટીપું પાણી નાખવાનું હોય. હા આને હામો દાંડલો નથી પકડવાનો જો હમ હલાવવું જોઈએ ચમચેથી ને મોટા. આપણું મસ્ત મજાનું શાક છે એમાં આપણું મસ્ત શાક તૈયાર થાય છે. આજ તો બા રોટલા કરવા પડશે. આગળ ટીપી નાખું 2 3. તાર દાદા એમ કે રોટલો તારે કરવાનો અને ખીચડી તારે કરવાની. આ રીંગણાનું શાક મેં કીધું આખી જિંદગી તો લોહી પીધું હવે શું છે તો કે મને નો ભાવે બીજાનો રોટલો કઠણ હોય. હા બા પોચો કરે બાને કયો એવો કરી દે એવું નહીં. એના પડ નોખા નો પડે ને ખીચડી બગદાણા ખાઈ ને એવી તું કરી કે આ બધાની ખીચડી ખીચડી આપણી બની ગઈ છે ને બા? આ ખોલવાની છે હવા છે. આ ખીચડી બનીને તૈયાર છે ખોલવાની છે એમ ખાલી. શીંગનું તેલ નાખ્યું ભાઈ હે બા મસ્ત ખીચડીમાં આપણે સુગંધ સારી આવે. હા હા ઘરનું તેલ મસ્ત ઘરનું હોય. તેલ કઢેલું છે હા મસ્ત હોય. ઘણા ઘી નાખે પણ આપણને કઈ ઘી ભાવે નહીં અહીં મસ્ત મજાનું શાક પણ તમે જોઈ શકો છો. હવે કેટલી સીટી કરવાની બા? હા એક સીટીએ છે એક સીટી થઈ કે પકડી હોય હારું ને. હા મમ્મી પાસે જાતો હોય 2 ગેસ ફૂલ છે મમ્મી પાસે જાય આપણે. એ રૂમમાં અંધારું છે લાઈટ કરીએ આપણે. પણ મસ્ત મજાનો રોટલીનો લોટ બાંધવા બે ગઈ ત્યાં તો 2 ગેસ ફૂલ હતા એટલે શાક કઈ કરી નાખ્યું તે બીજું મમ્મી હા ફુલાવાનું શાક ફુલાવાનું કર્યું. ખોલ તો જરા 2 ગેસે ગાંધી એટલે અડધું થઈ જાય થઈ જાવ પર નોકરી જાવ જલ્દી થઈ જાય. પછી અડધું ખવાય અડધું ન ખવાય એક શાક ખાય એક શાક ન ખવાય એવું થઈ જાય. હા એટલે મમ્મી કે 2 જગ્યાએ થોડું થોડું કરી નાખીએ. બાકી વાલોળનું શાક ને રોટલા બનાવું. હા ફુલાવાનું શાક ને રોટલું અહીંયા બેઠા બેઠા કરી નાખું. બેઠા 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 મજા આવે કરવાની. હા અને આ જો શાક એ મસ્ત મજાનું ચડે છે આપણે. તો પછી જમવાનું તૈયાર થાય પછી તમને લોકોને બતાવીએ. અને કાચો ને મસ્ત મજાનો સડી ગયેલો રોટલો તૈયાર છે. બા મસ્ત મજાના રોટલા ઘડે છો અત્યારે. ઓહો આય ઘડાઈ ગયો બા. ને આ થોડો પાતળો કરી નાખી. પાતળો ફૂલા ફૂલા દડા જેવા રોટલા તૈયાર થાય છે આપણે. જો અરે તો અવળો થાય એમ. હા તારે એક ખરખા રોટલા ને એક ખરખી ડાઈ મશીને કરી હોય ને એમાં એક ખરખા કરવા હોય ને તોય થાય. હા એક જ માપ હા ઈ તમને આવડે બીજા ન એકદમ ફાવે. ગોળ ચકડી. વાહ એનો દડા જેવો ફૂલનો રોટલો તૈયાર થઈ ગયો છે હો બા. બીજો તૈયાર થયો પતલો પણ સારો થયો હો બા. જોતો જોતો
મસ્ત રોટલો તૈયાર થઈ ગયો છે. શાકે બની ગયું બા? જોર્યું ને ઊભી બતાવ. અહીંયા છે. એ તો છાશ બનતી લાગે આપણી. અહીંયા રહ્યું શાક. ઓહો, કલર તો જો ખાલી શાકનો કેવો મસ્ત આવ્યો. મસ્ત શાક થયો. હવે સુગંધ આવે છે અહીંયા લગી. ગાજર ખમણ્યા, ગાજર ખેમણા અમે એક સંભાર નાખો ને ટમેટો. ટમેટું. ચાલો મિત્રો ગરમા ગરમ રોટલા ખાવા. તો ચાલો કરેના પપ્પા જમવા બેસી ગયા છો? હા, જમવા બેસી ગયા. નાઇટ શિફ્ટમાં જવાનું છે એટલે જમવા બેસી ગયો. નાઇટ શિફ્ટ છે ને આજે એટલે વહેલી રસોઈ બનાવી નાખી છે. હમ, પુલાવનું શાક ને વાલોનું શાક. વાલોનું શાક બાઈ બનાવ્યું. કેવું લાગ્યું બાન? સારું છે. સારું બનાવ્યું છે. હમ, ફુલાવર, વાલોવર, પાપડ, હા. બીટનું અથાણું છે. ઠીક, તો ચાલો તમે જમી લો. હા, જમીને પછી તમારે નોકરીએ જવાનું છે. હા, નાઇટ શિફ્ટમાં જવાનું છે તો જમી લઉં છું વહેલા. તમે બધા જમી લેજો પછી તમારા ટાઈમે. હા, એ પછી અમે ઘડી કરીને બેસું. એ તો ઓકે. વાર છે, તમારે વહેલું જવું હોય ને. હમ, હા, ઓકે. બા જમવા બેસી ગયા છે. એ બા હા, ટીવી જોતા જોતા જમવાનું હોય કૃષ્ણ લીલા જોઉં છું. એવું છે. જમવા બેસી ગયા. હા, વાલોળનું શાક છે, ફુલાવરનો છે, ખમણેલો ગાજરનો સંભારો છે, ખીચડી છે, રોટલો છે અને રોટલી છે, દૂધ લાવે છે હા અને આ લાલ મરચું છે મેથી. હા, મેથી વાળા મરચા. તમારે જેવા મેથી વાળા મરચા કોઈ ના થાય બા. આલ્યો હેઠે મૂકો તો. આયો દાદા હા બેસી ગયા જમવા. હા બાપા હાલો હું મિત્રો છે જમવા જમવા? કે ગરમા ગરમ. હાલો મિત્રો ગરમા ગરમ રોટલા ખાવા. રોટલો છે, ગોળ છે, થોડાનું શાક છે, વાલોળ. વાલોળ મરચા છે, ને દૂધ દૂધ છે. છે. ઘણા જમવા બેસી ગયા. 2 દિવસ પછી આપણે ઘણા મળ્યા. પછી તો અમે અમરેલી ગયા હતા કાલે. એમ હા, ક્યાં ક્યાં જઈએ? અમરેલી ગયા હતા. પછી જ્યાં પાણી ઢોળતું ત્યાં ગયા હતા. પછી આટો મારવા ગયા હતા મંદિરે. દાદા ભગવાનના મંદિરે જતા કે નહીં? ના ત્યાં નહોતા ગયા. ટાઈમ નહોતો રહ્યો ત્યાં જવાનો. હવે જાવું તો ત્યાં જાઉં. તમે ભેગા આવજો ત્યાં ત્યાં જવું આપણે. પાછો ત્યાંનો આટો મારશું. બે ગયા જમવા. કેવું બન્યું શાક? હજી બાએ કર્યું છે. મસ્ત બન્યું. સરસ વાગી જમવા બેસી જાય છે. એ પછી પ્રાચી પ્રાચીબેન રમે છે અહીંયા ટીવી શો અમારે. ચાંદલો કોણ કે કરી દીધું લાગે છે? ચાંદલો કરી દીધો છે કોકે. હે પ્રાચી સાચી? પ્રાચી હા ચાંદલો કરી દીધો છે તો. ચાંદલો જો આમ જો તો એના નાની ઘરે ગયા હતા. આ પ્રાચી નાની ઘરે ગયા હતા ને આપણે. નાની સંભાળતા હતા કા પ્રાચી? હું કરે પ્રાચુ? હે? આ પ્રાચી શું કરે છે? મેં તે બેઠી બેઠી હાલે જ્યાં જાવ ને વાહવાય પડતી હોય. કા ત્યાં જઈને વહી આવે. વહી આવે. તો ચાલો મિત્રો તમે બધા પણ જમી લ્યો ચાલો અમે જમી અને અમે જમી લઈએ. મસ્ત મજાનું જમવાનું તૈયાર છે. હાલો જમવા.